મહાદેવ મિત્રો, આજે આપણે નવો ટોપિક લઈને આવી રહ્યા છીએ સોવિંગ રિઝલ્ટ. તો આને યાદ કેવી રીતે રાખવો, એક રચનામાંથી બીજી રચના. આ સોવિંગ રિઝલ્ટની અંદરમાં 4 પ્રકારની રચનાઓ છે એ આવે છે, બરાબર. તો આ 4 રચનાઓ છે, યુઝ ટુ આવે છે, રિમૂવ સો ધેટ આવે છે, અને ત્યારબાદ ઇનફ અને રિમૂવ ઇનફ આટલી આવે છે રચનાઓ. તો આ રચનાઓ આપણે યાદ રાખવા માટે છે આપણે થોડી પ્રેક્ટિસ કરી લઈએ તો આપણે ખૂબ જ સરળતા રહે છે. જો મિત્રો તમે અમારી ચેનલમાં નવા હોય તો સૌપ્રથમ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને તમને આવા નવા વિડીયો છે એ સંપૂર્ણ મળતા રહે છે. પહેલું છે અહીં યુઝ ટુ, એટલે કે રિમૂવ સો ધેટ, એટલે કે યુઝ ટુ કરવાનો છે, એટલે કે આપણે ટુ અહીં છે એ એક પ્રકારનું નકાર છે એ દર્શાવે છે, બરાબર. તો આ વાક્ય છે નકાર દર્શાવે છે, તો કેવું વાક્ય હોય છે તો એને આપણે નકાર જોઈએ. આ જે સૂચના છે એ થોડી વાર પછી એનો ઉપયોગ કરવાનો થશે. હવે આ રચના છે કે કર્તા પ્લસ ક્રિયાપદ પ્લસ ટુ, પછી છે વિશેષણ કે ક્રિયા વિશેષણ પ્લસ ટુ વાળું ક્રિયાપદ પ્લસ અન્ય શબ્દો. તો આની અંદરમાં આપણે ટૂંકમાં સો ધેટ કાઢી અને ત્યાં આપણે ટુનો ઉપયોગ કરવાનો છે. કેવી રીતે કરવાનો છે એ પણ આપણે જોઈએ. ટુ છે રિઝલ્ટ એટલે પરિણામ દર્શાવે છે, તો ટુ છે નકાર દર્શાવે છે કે કોઈ કાર્ય છે એટલું છે કે એ મારાથી કે તેનાથી થઈ શકે એમ નથી. હવે જોઈએ પેલું વાક્ય કે ધીસ મેન ઇઝ સો ફેટ ધેટ હી કેન નોટ રન ફાસ્ટ. એટલે આ માણસ એટલો જાડો છે કે તે ઝડપથી દોડી શકતો નથી, બરાબર છે. તો હવે આની અંદરમાં આપણે આ રચનાનો ઉપયોગ કરીને જે વાક્ય છે બનાવવાનું છે. હવે જો કર્તાનું કર્તા રહેશે એમને, ધીસ મેનનું ધીસ મેન, ઇઝનું ઇઝ રહેશે. પહેલું સો આવશે ત્યાં આપણે શું કરશું, TOO ટુ, વિશેષણનું વિશેષણ. બીજું જે ધેટ છે ત્યાં શું થશે, સિંગલ ટુ. અને વાક્ય છે એ સીધું ક્રિયાપદથી ઉપાડવાનું થાય, બરાબર. આખું વાક્ય છે. આમાં જે અંડરલાઈન અહીં નથી કરેલી હી કેન નોટ, આ શબ્દો છે એ નીકળી જાય છે, બરાબર. આમાં 2 વાક્ય રહેલા છે, જ્યારે અહીં એક જ વાક્યનો ઉપયોગ થાય છે, બરાબર. ટુ ફેટ ટુ, એટલો જાડો છે કે તે દોડી શકતો નથી. બંને વાક્યોનું ગુજરાતી પણ એક જ કરી શકાય. બીજું વાક્ય જોઈએ આપણે કે નિમી વોઝ સો સેડ ધેટ. આવ્યું, આ વોઝવાળું છે એટલે અહીં કુડ નોટ છે, એ પછીમાં આવશે. તો નિમીનું નિમી, વોઝનું વોઝ, ત્યારબાદ જે સો છે એનું શું થશે, TOO ટુ, અને ધેટ છે ત્યાં પછી સિંગલ ટુ. અને વાક્ય છે એ ક્રિયાપદથી ઉપાડવાનું થાય. રેડી. આનાથી આપને ખૂબ જ સરળતાથી છે મળી શકાય છે, બરાબર છે. ખબર પડી અહીં આટલામાં. ત્યારબાદનું જ વાક્ય બહુ સરસ છે. ધ બોક્સ ઇઝ સો હેવી ધેટ આઈ કેન નોટ લિફ્ટ ઇટ. હવે અત્યાર સુધી એવું હતું કે અહીં જે ધીસ મેન છે એના માટે અહીં હી છે, અહીં નિમી છે તો અહીં સી છે, અહીં ધ બોક્સ છે તો એના માટે અહીં આઈ આપ્યું, એવું થાય નહીં, બરાબર. તો શું કરવું પડે, હવે આમાં આપણે જે રચના છે રચના મુજબ જ ચાલવાનું છે. પણ ધ બોક્સ માટે છે એ કર્મ વિભક્તિ, આ ઈટ કરેલું છે, આ ઈટ છે એ નીકળી જશે, બરાબર છે. એક વચનમાં છે ધ બોક્સ માટે ઈટ છે એ નીકળી જશે. વાંચીએ આપણે
ધ બોક્સ ઇઝ સો હેવી ધેટ આઈ કેન નોટ લિફ્ટ ઇટ. બોક્સ એટલું ભારે છે કે હું તે ઉચકી શકતો નથી. તો ધ બોક્સનું ધ બોક્સ, ઇઝનું ઇઝ, પહેલું જે સો આવે છે ત્યાં શું થશે? TOO. આ ધેટ આવે છે ત્યાં આપણે શું કરવાનું થશે? સિંગલ ટુ. આમાં TOO છે ને આમાં TO2 છે એટલે. પછી વાક્ય ક્યાંથી લેવાનું છે આપણે? અહીં લિફ્ટથી. આ ક્રિયાપદથી વાક્ય છે ઉપાડવાનું છે. આ ઈટ છે એ નીકળી જાય છે એટલે ચોકડી કરી. હવે આ બે કરતાં અલગ અલગ છે. અહીં આ નિમી અને એના માટે જ આ સર્વનામ છે, પણ જ્યારે અહીં આઈ છે અલગથી આપેલો છે એટલે છેલ્લે અહીં આ આઈનું છે એ ફોર મી કરવું પડે. બરાબર? ખ્યાલ આવે બરાબર? આ રીતે બીજા વાક્યો છે આપણે બનાવી શકાય. એટલા માટે આપણે બીજા 10 વાક્યોની છે તમને અહીં પ્રેક્ટિસ આપવામાં આવેલી છે. તો આગળ જોઈએ એની પ્રેક્ટિસમાં છે શું છે, કેવી રીતે છે. તો થોડું તમને એમાં જણાવી દઈ એટલે જેથી કરીને તમે જાતે પણ એની પ્રેક્ટિસ કરી શકો અને આ રચનાને છે બરાબર યાદ રાખી શકાય. અને આ એડિટિંગની અંદરમાં પણ આપણે ઘણીવાર છે ઉપયોગ થતું હોય છે. વાક્ય આપેલું હોય તો પહેલી વખત ટુ આવ્યું હોય તો બીજે ટુ આપ્યું હોય. બરાબર? કેન કે કુડ નોટ કે શું ઉપયોગમાં ભૂલ કરેલી છે તો એનું પણ આપણે છે એ ધ્યાનમાં આવી શકે. એટલે એકથી વધારે ફંક્શનની અંદરમાં છે આનો ઉપયોગ થઈ શકે. વાક્યો બનાવવામાં પણ આનો ઉપયોગ છે બરાબર થઈ શકે છે. જોઈએ નહીં હવે એક્સરસાઇઝ આપણે. હવે જે અહીં આપ્યું છે કે એક્સરસાઇઝ યુઝ ટુ. બરાબર છે? તો આપણે છે એ 100 જે બદલાવાનું છે ત્યાં બધે આપણે અંડરલાઈન કરી દઈ. બરાબર છે? એટલે આ 100 ધેટ છે એ નીકળી જશે. બરાબર છે? અને વાક્ય ક્યાંથી ઉપડશે બીજું? આ હિયર યુ આપણે ક્રિયાપદથી અન્ય શબ્દોમાં પણ અંડરલાઈન કરી આપીએ છીએ. બરાબર છે? તો બીજા વાક્યમાં છે 100, આ ધેટ અહીંથી વાક્ય ઉપડશે. અહીં આપણું આ ક્રિયાપદ છે, અન્ય શબ્દો છે. ત્યારબાદ અહીં 100, અહીં ધેટ અને વાક્ય છે એ ગો આઉટ ફોર અ વોક. હવે અહીં ધ્યાન એ રાખવાનું છે કે અહીં મેં ટીક કરી આપ્યું છે એક આ ત્રીજું વાક્ય, ચોથું, આ પાંચમું, ત્યારબાદ છે આ આઠમું અને આ નવમું. આ નવમું આ જે ટીક કરી દીધા છે વાક્યો એ આપણે જે ત્રીજું ઉદાહરણ કરાવ્યું એ મુજબ છે આપણે વાક્યો બનાવવાના થશે. બરાબર છે? તો હવે એક ખ્યાલ આવી ગયો. બરાબર છે? તો આ 100, આ ધેટ નીકળી જશે. બરાબર? ને આ ટુ કરવાનું છે અહીં. પછી છે છેલ્લેથી આ ઈટ છે એ કાઢી નાખવું પડશે. બરાબર? અને અહીં છે આપણે જે આ ધ ફાર્મર્સ આપેલું છે એ ફાર્મર્સનું અહીં શું કરવું પડશે? ફોર ધ ફાર્મર્સ. જેમ ત્યાં આઈનું છે આપણે એ ફોર મી કરેલું છે. બરાબર છે? યુનું હોય તો ફોર યુ થશે, વી હોય તો ફોર અસ થશે અને એવી રીતે કોઈ નામ આપ્યું હોય તો ફોર ધ ફાર્મર્સ એવું કરવું પડે. બરાબર છે? એ જ રીતે અહીં પણ આ 100 છે નીકળી જશે, આ ધેટ છે એ પણ નીકળી જશે, ત્યાં ટુ આવશે અને અહીં છેલ્લેથી આ ઈટ છે એ નીકળી જશે. બરાબર? અને અહીં જે આઈ આપેલો છે એનું આપણે ફોર મી, આ ધ ફાર્મર્સનું પણ આપણે શું કરવું પડશે? ફોર ધ ફાર્મર્સ એવું કરવું પડશે. અહીંથી આ 100 નીકળશે, આ ધેટ અને વાક્યની શરૂઆત રહેશે ફેસ ધ ટીચર્સ. બરાબર? ત્યારબાદ ધ ચિલ્ડ્રન વેર સો ટાયર્ડ, આ 100 નીકળી ગયું, ધેટ નીકળી ગયું. અહીં ટુ વાક્યની શરૂઆત છે હવે અહીંયાથી થશે પ્લે અ મેચ. ટૂંકમાં અહીં જે આપણે ટુ મૂકશું ત્યારબાદ છે વાક્ય છે પ્લે અ મેચ એવી રીતે લેવામાં આવે. ત્યારબાદ છે અહીં 100, આ ધેટ આ બંને નીકળી જશે.
હવે અહીં ફાતિમા છે ને અહીં આઈ છે, તો અહીં આપણે છે આ બે કરતાં અલગ અલગ આપેલા છે, એટલે બીજા કરતાં માટે આપણે ફોર મી કરવું પડશે. બરાબર છે, એને રાઉન્ડ કરી દઈએ છીએ એટલે આપણે ભૂલ પડે નહીં. અને જે બીજો 2 છે ત્યારબાદ છે આવવું પડશે ટુ હિયર એનીથિંગ ફોર મી, મારાથી સાંભળી શકાયું નહીં. ત્યારબાદ છે ધ ટાઇડ ઇઝ સો હાઈ ધેટ વી કેન નોટ ગો ફોર સ્વિમિંગ. તો આ સો છે એ નીકળી જશે, આ ધેટ છે એ નીકળી જશે. બરાબર, વાક્ય છે ત્યારબાદ ઉપર છે અહીં ગો ફોર સ્વિમિંગ. તો અહીં પણ છે ધ ટાઇડ આપેલું છે ને અહીં વી આપેલું છે, તો આ વીનું શું કરવું પડશે આપણે? ફોર અસ છે એવું કરવું પડે. ત્યારબાદ છે અવર ટીમ ઇઝ સો સ્ટ્રોંગ ધેટ. અમારી ટીમ એટલી મજબૂત છે કે, એટલે સો અને ધેટ નીકળી ગયું. ત્યાં આવશે TO22, અહીં આવશે સિંગલ 2. ઇટ કેન નોટ લોસ ધ મેચ. હવે અહીં વાક્ય છે લોસ ધ મેચથી પછી ઉપાડવું પડે. બરાબર, આ ઇટ કેન નોટ છે એ નીકળી જાય. તો આ રીતે મિત્રો છે આપણે એકદમ યુઝ ટુ છે સરળતાથી છે કરી શકીએ છીએ. ખૂબ જ સહેલું છે. બધી જગ્યાએ જ્યાં જરૂર છે ત્યાં તમને ટીક માર્ક પણ કરી દીધું છે. આની એક્સરસાઇઝની જવાબની લિંક પણ છે, એની પણ PDF છે આપણે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશું, જેથી કરીને તમે લખ્યા પછી છે એને બરાબર ચેક કરી શકો કે આપણી ક્યાં હજુ ભૂલ પડે છે. કોઈ વાક્ય ન સમજાય તો ડિસ્ક્રિપ્શનમાં પણ મારો વોટ્સઅપ નંબર નાખી દઈશ. તમે મને મેસેજ દ્વારા છે એ પણ જણાવી શકો છો. આપણે એના પછીનું એમાં રિમૂવ ટુ કરવાનું છે. જેમ આપણે યુઝ ટુ કર્યો એમ રિમૂવ ટુ કેમ કરવો એની પણ એક્સરસાઇઝ છે, આપણે જોઈએ આગળ. જુઓ, હવે છે આ રિમૂવ ટુ એટલે કે યુઝ સો ધેટ. અહીં રચના આપેલી છે કર્તા ક્રિયાપદ સો વિશેષણ કે ક્રિયા વિશેષણ પ્લસ ધેટ પ્લસ કર્તા પ્લસ કેન કે કુડ પ્લસ નોટ પ્લસ મૂળ ક્રિયાપદ પ્લસ અન્ય શબ્દ. હવે વાક્ય આગળ લેતા હતા એવી રીતે જ છે. અહીં આપણે ટુ કાઢી સો ધેટ કાઢીને આપણે ત્યાં ટુ કરતા હતા. અહીં ટુ દૂર કરી આપણે છે સો ધેટનો ઉપયોગ કરવાનો છે. બરાબર, એટલે પહેલો ટુ આવશે ત્યાં સો અને બીજો ટુ આવશે ત્યાં ધેટ. અને અહીં 2 વખત કરતા આપેલા છે, તો આ જે કરતા છે એના આધારે બીજો કરતા આપણે લેવાનો થતો હોય છે. અહીં કર્તા તરીકે જે આપ્યું હોય એનું અહીં સર્વનામનું રૂપ છે આપણે લેવું પડે છે. બરાબર, હવે વધ્યું આપણી પાસે તો કે ભાઈ આ કેન અને કુડ. તો કેન ક્યારે લેવું ને કુડ ક્યારે લેવું? તો એના માટે એક અહીં અંડરલાઇનમાં છે આપણી પાસે કે જો વાક્ય વર્તમાન કાળમાં હોય તો કેન નોટ અને ભૂતકાળમાં હોય તો કુડ નોટ કરવું પડે. રેડી? અને જો કર્તા નિશ્ચિત ન હોય તો વન જેવા અનિશ્ચિત સર્વનામને કર્તા તરીકે મૂકવું. બરાબર, આ બહુ ભાગ્યે ઉપયોગ થતો હોય છે. જોઈએ ઉદાહરણ કે મિનેશ ઇઝ ટુ પુઅર ટુ બાય બુક્સ. એટલે કે મિનેશ એટલો ગરીબ છે કે પુસ્તકો ખરીદી શકે એમ નથી. હવે જે આ પહેલો ટુ આવ્યો ત્યાં શું કરવું પડશે આપણે? સો. આ બીજો ટુ આવ્યો ત્યાં શું કરવાનું થશે આપણે? હવે ધેટ કરવું પડે. હવે એટલે આ રચના થઈ ગઈ. કર્તા લીધું, ક્રિયાપદ લીધું, પહેલો ટુ છે એની આપણે સો લીધું, વિશેષણ છે તો પુઅરનું પુઅર લીધું અને રચના મુજબ છે આપણે ધેટ લીધું. હવે રચના મુજબ આપણે શું લેવાનું છે અહીંથી? કર્તા. તો આ મિનેશ છે એની જ વાત કરીએ છીએ એટલા માટે અહીં હી કરવું પડે. બરાબર, હવે કેન નોટ લેવું કે કુડ નોટ લેવું? તો અહીં વાક્ય છે એ ઇઝથી આપેલું છે એટલે વર્તમાન કાળ ગણાય. એટલે અહીં કરશું આપણે કેન નોટ, પછી વાક્ય લેવાનું થશે બાય બુક્સ. એકદમ સરળ છે. ત્યારબાદ બીજું વાક્ય નિમી વોઝ ટુ સેડ ટુ સ્પીક એનીથિંગ. વાક્ય ભૂતકાળ છે, વોઝથી આપેલું છે. બરાબર, એટલે કર્તાનું કર્તા, ક્રિયાપદનું ક્રિયાપદ. આ પહેલો ટુ આવ્યો છે ત્યાં શું કરશું આપણે? સો.
શેડનું શેડ, આ ટુ છે ત્યાં શું કરશું આપણે ધેટ કરશું, બરાબર છે. હવે કર્તા તરીકે શું લેવાનું થશે, નિમી માટે શું કરવું પડશે, અહીં સર્વનામ સી. રેડી. હવે આ ભૂતકાળ છે એટલે શું કરવું પડે, કુડ નોટ કરવું પડે. પછી વાક્ય લેવાનું થાય સ્પીક એનીથિંગ. ખ્યાલ આવે બરાબર. હજી એક ઉદાહરણ એવું છે કે જેનાથી આપણે જે બે કરતાં અલગ અલગ હોય તો ત્યારે કેમ કરવું, એના માટે હજી આપણે ત્રીજું ઉદાહરણ જોઈએ. આમાં આપણે એવી આશા રાખીએ છીએ કે બરાબર તમને સમજાઈ ગયું હશે. હવે જોઈએ ત્રીજું વાક્ય, ધ ટ્રી વોઝ ટુ હાઈ ટુ ક્લાઇમ્બ ઓન ફોર મી. અહીં અને આપણે જરા ઘાટો કરીને બતાવીએ એટલે જેથી કરીને છે તમને બરાબર દેખાય કે કયા શબ્દોની વાત થઈ છે. અહીં ધ ટ્રી છે કે ભાઈ વૃક્ષ છે ચડવા માટે ખૂબ જ ઊંચું હતું, બરાબર છે. તો અહીં આપ્યું છે ફોર મી. હવે કદાચ ફોર મી નો આપ્યું હોય તો પણ આપણે આગળ વાક્ય છે બનાવી શકીએ. હવે જોઈએ આ નો આપ્યું હોય તો શું કરી શકાય. લાઇનમાં જ લેવાનું છે. ધ ટ્રીનું ટ્રી, વોઝનું વોઝ કરવાનું. આ જે ટુ આપ્યું છે ત્યાં શું કરી દઈશું આપણે, ટુની જગ્યાએ આપણે સો કરવો પડે. આ હાઈનું હાઈ કર્યું, આ બીજો ટુ છે ત્યાં આપણે શું કરશું, ધેટ કરવું પડે, બરાબર છે. હવે કર્તા તરીકે નથી આપ્યો. હવે આપણે ઘણી વખત વાત કરીએ કે ભાઈ વૃક્ષ ખૂબ જ ઊંચું હતું, ચડી શક્યા નહીં. તો હવે એમાં હું પણ હોય, તમે પણ હોય, આપણે પણ હોઈ શકીએ, તે પણ હોઈ શકે અને તેણી પણ હોઈ શકે. જો વાક્યમાં કાંઈ ન આપ્યું હોય તો. હવે અહીં ફોર મી આપ્યું છે એટલે કર્તા તરીકે આ ટ્રીનું છે અહીં ઈટ નહીં કરવાનું. શું કરવું પડશે, અહીં આઈ કરવું પડે. આ ફોર મી આપેલું છે એટલે જો કાંઈ ન આપ્યું હોય તો તમે આઈ, વી, યુ, હી કે સી છે એ મૂકી શકો. રેડી. ત્યારબાદ વાક્ય આ ભૂતકાળ છે એટલે શું કરવું પડશે, અહીં કુડ નોટ કરવું પડે. પછી ક્રિયાપદ લેવાનું, મૂળ રૂપ જ ક્લાઇમ્બ ઓન. અને આ વાક્ય આ ધ ટ્રી એક વચન આપ્યું છે એનું અહીં છેલ્લે કર્મ ઈટ કરવું પડે. અહીં બે વાક્યની વાત થયેલી છે કે વૃક્ષ એટલું ઊંચું હતું કે હું તેના પર, તો તેના પર એટલે આ કર્મ વિભક્તિ છે મૂકવી પડે. અહીં એક વચન હોય તો ઈટ મૂકવાનું, બહુવચન હોય તો અહીં ધેમ મૂકીશું આપણે, બરાબર છે. હવે આ જ રીતે એના આપણે અહીં વાક્યોની પ્રેક્ટિસ આપેલી છે, બરાબર છે. એકદમ સરસ એના વાક્યો આપેલા છે. અને આ જે બીજું વાક્ય, આ છઠ્ઠું વાક્ય, આ સાતમું અને આ 10મું, આ બધા વાક્યો છે જે ત્રીજું ઉદાહરણ છે આપણી પાસે એના મુજબ છે લેવામાં આવેલું છે, બરાબર છે. તો એ પણ તમને ખબર પડી ગઈ કે ભાઈ કયું વાક્ય છે કેની મુજબ આપણે કામ કરવાનું છે, બરાબર છે. હવે એ બધા તો આપણી પાસે થઈ જશે એકદમથી. આ જે બીજા વાક્ય છે તો જો અહીં ફોર હિમ કરેલું છે એટલે કર્તા તરીકે આપણે ઈ લેશું. છઠ્ઠા વાક્યમાં અહીં ફોર મી આપેલું છે એટલે આઈ લેશું. ફોર અસ આપેલું છે એટલે ત્યાં વી લેશું. અને છેલ્લે પણ ફોર અસ આપેલું છે તો કર્તા તરીકે આપણે છે ધેટ પછી છે વી કરવાનું થશે, બરાબર છે. ત્યારબાદ છે આપણે આ બધા વિશેષણો તો આપણે અહીં આપ્યા જ છે એટલે આ ટુ છે દરેક જગ્યાએથી એ નીકળી જશે, બરાબર. ખ્યાલ આવ્યો હવે તમને આ બાબતની અંદરમાં. એટલે આપણે કે યુઝ ટુ અને રિમૂવ ટુથી છે આ શોધ હેઠની રચનાઓ છે બરાબર આપણે છે યાદ રાખી શકીએ. હજી એક એની અંદરમાં એવો શબ્દ છે ઇનફવાળો છે, એક યુઝ ઇનફ આવશે અને એક રિમૂવ ઇનફ આવશે, બરાબર છે. આ આપણે જે રચનાઓ જોઈ એ બે રચનાઓ છે એ નકારમાં રહેલી છે. હવે જે આવશે એ કેવી આવશે, હકારમાં આવશે. તો હવે આપણે વાત કરીએ આગળ હકારની રચના માટે ઇનફની. હવે જુઓ મિત્રો, અહીં આપને આપ્યું છે કે યુઝ ઇનફ એટલે કે રિમૂવ સો ધેટ. અહીં રિમૂવ સો ધેટ દૂર કરશું. જેમ આપણે યુઝ ટુ હતું તો આપણે ત્યાંથી સો ધેટ દૂર કર્યું હતું. ઇનફ એટલે પૂરતું, બરાબર છે. કે ભાઈ એ કેવી રીતે થશે એ જોઈએ, રચના જોઈએ. ઇનફની રચના શું હોય તો કે ભાઈ સૌપ્રથમ કર્તા આવે, ક્રિયાપદ આવે, વિશેષણ કે ક્રિયા વિશેષણ આવે,
ત્યારબાદ ઇનફ આવે, +2 વાળું ક્રિયાપદ આવે ને પ્લસ અન્ય શબ્દો છે આવતા હોય છે. વિશેષણ અને ક્રિયા વિશેષણમાં ફેર શું? તો કે ભાઈ નામના અર્થમાં વધારો કરે એને વિશેષણ કહેવાય. જ્યારે ક્રિયાના અર્થમાં કોઈ વધારો શબ્દ અર્થ કરે તો એને ક્રિયા વિશેષણ કહેવામાં આવે છે. પેલું વાક્ય જોયું કે મોહિત ઇઝ સો ઇન્ટેલિજન્ટ ધેટ હી કેન આન્સર એની ક્વેશ્ચન. તો અહીં વાત જો એવી થઈ, મોહિત એટલો સો ધેટ એટલે એટલો બુદ્ધિશાળી છે કે તે કોઈ પણ પ્રશ્નનો જવાબ આપી શકે છે. જો આપી શકવાની વાત થઈ, અહીં ક્ષમતા દર્શાવેલી છે એટલે ઇનફનો ઉપયોગ કરવામાં આવેલો છે. નહીંતર આપણે ટુનો ઉપયોગથી નહીં બનાવી શકીએ, પણ એમાં નકાર ભાવાર્થ રહેલો છે ને જ્યારે અહીં છે ઇનફમાં હકારનો ભાવાર્થ રહેલો છે. તો આપણે સૌપ્રથમ લેવાનું કર્તા ને ક્રિયાપદ. તો મોહિત ઇઝ તો આ સો ધેટ છે એ દૂર કરવો પડતો હોય છે. આપણે અંડરલાઇન કરી દઈએ એટલે તમને ધ્યાનમાં રહીએ કે આ સો ધેટ છે એ દૂર કરી દેવામાં આવ્યો છે. ઇન્ટેલિજન્ટનું ઇન્ટેલિજન્ટ વિશેષણ છે ઇનફ પહેલાં લેવું પડે, પછી મૂકવાનું ઇનફ ટુ. આપણે આ રચના મુજબ ચાલીએ, પછી બીજા વાક્યમાંથી ક્રિયાપદથી આખું વાક્ય ઉપાડીને મૂકવું પડે છે. આન્સર એની ક્વેશ્ચન. રેડી? ત્યારબાદ બબીતા વોઝ સો ટોલ ધેટ શી કુડ રીચ ધ શેલ્ફ. એટલે કે બબીતા એટલી ઊંચી હતી કે તેણી શેલ્ફ સુધી પહોંચી શકી. ભૂતકાળનું વાક્ય છે એટલે બબીતા વોઝનું બબીતા વોઝ. આ સો ધેટ છે નીકળી જાય એટલે ટોલનું ટોલ વિશેષણ એમ રહે. ત્યારબાદ આપણે વિશેષણ પછી રચના મુજબ ઇનફ ટુ છે મૂકવાનું થાય. ઇનફ ટુ પછી ક્રિયાપદનું મૂળરૂપથી વાક્ય આવે એટલે કે ક્રિયાપદ અને અન્ય શબ્દ રીચ ધ સેલ્ફ છે આ રીતે. ત્યારબાદ છે ધ મેંગો ઇઝ સો રાઇપ ધેટ સી કેન ઈટ ઇટ. અહીં હવે કેવું હતું કે બંને વ્યક્તિના નામની જ વાત હતી એટલે બે ઉદાહરણ એવા લીધા છે કે જેની અંદરમાં કર્તા અલગથી આપેલા હોય. ધ મેંગો ઇઝ સો રાઇપ ધેટ એટલે કે કેરી એટલી પાકી છે કે તે ખાઈ શકે છે. તો મેંગો ઇઝનું ધ મેંગો ઇઝ સો ધેટ નીકળે એટલે શું કરવું પડશે? અહીં રાઇપ કરવું પડે. એમનો જ રહે કારણ કે આપણે ઇનફનો ઉપયોગ કરીએ છીએ એટલે સો ધેટને દૂર કરી દેવા પડે. રાઇપ પછી આપણે લખશું ઇનફ ટુ, પછી ક્રિયાપદ તરીકે આવશે ઈટ. અહીં મેંગોની વાત કરેલી છે એટલે છેલ્લે એના માટે જે ઈટ આપેલું હોય છે આ ઈટ છે એ દૂર કરી દેવું પડે. એક વચનમાં છે એને દૂર કરી દેવું પડે. બરાબર છે? કારણ કે આ મેંગોની આ એક જ વાક્ય છે જ્યારે અહીં આમાં બે વાક્ય રહેલા છે. તો હવે આપણી પાસે બધું બે કરતા છે અલગ. તો આ સીનું શું કરવું પડે? સીનું છે અહીં ફોર હર કરવું પડે. બરાબર? ખ્યાલ આવ્યો? બરાબર. એવું જ વાક્ય છે બીજું પણ લીધું છે. અહીં જેમ આપણા ઈટ દૂર કર્યો એમ અહીં બહુવચનવાળું છે તો અહીંથી ધેમ દૂર કરવા માટે છે આપણે પણ એવું વાક્ય લીધું કે ધ વેજીટેબલ્સ આર સો ફ્રેશ ધેટ વી કેન યુઝ ધેમ. ધ વેજીટેબલ્સનું વેજીટેબલ્સ, આરનું આર, સો ધેટ નીકળ્યું એટલે લાઇનમાં જ વધ્યું ફ્રેશ. પછી મૂકવું આપણે ઇનફ ટુ, પછી આવ્યું યુઝ ક્રિયાપદ, પછી જે આ વી છે એનું આપણે શું કરવાનું થશે? ફોર ઓસ કરવું પડે. રેડી? ખબર પડી ગઈ આ વાક્યોની અંદરમાં? એટલે છેલ્લેથી આ ધેમ છે એ દૂર કરી દેવું પડે. આમાં બે વાક્ય રહેલા છે જ્યારે અહીં એક જ વાક્ય છે એટલે ફરી પાછું એમાં એના માટે ધેમનો ઉપયોગ થાય નહીં. હવે આના પણ એવા 10 વાક્યો છે આપણે આપેલા છે કે જેને તમે છે બરાબર વાક્યને છે બરાબર ન્યાય આપી શકશો. તો જોઈએ આપણે એના ઉદાહરણો જોઈએ જે બીજા. હવે જોઈએ એના કે કેવી રીતે આ વાક્યોને છે કરવામાં આવે છે. બરાબર છે? તો સાદા વાક્ય છે જે આપણે ત્રીજું અને ચોથું વાક્ય જોયું. હવે એવા વાક્યો આપણે જોઈએ
તો એક આની અંદરમાં છે આપણી પાસે એક આ 4 નંબરનું મેંગોઝવાળું, એક છે સ્ટોરીવાળું 5મું, ત્યારબાદ એક 6ઠું વાક્ય છે, બંને કરતાં અલગ છે, આ 7મું છે, ત્યારબાદ 8મું છે, એક આ 9મું છે. આ બધા વાક્યો એવા છે કે જેમાં બંને કરતાં અલગ અલગ આપેલા છે. બરાબર છે. હવે આની અંદરમાંથી આ જે ચોથું વાક્ય છે એમાંથી આ ધેમ નીકળી જશે, અહીંથી આ ઈટ નીકળી જશે. બરાબર. તો અહીંથી કશું નીકળશે નહીં, પણ હવે જે આ કરતા વધ્યા છે આપણી પાસે, આ વીનું શું કરવું પડશે? ફોર અસ, આઈનું ફોર મી કરવું પડશે, સીનું ફોર હર કરવું પડશે. અહીં પણ હી છે એનું શું કરવું પડશે? આપણે ફોર હિમ કરવું પડશે. અહીંથી આ કાજલનું ફોર કાજલ કરવું પડશે. અહીંથી છેલ્લે આ ઈટ છે દૂર કરી દેવો જોશે. અહીંથી પણ ઈટ દૂર કરી દેવો જોશે. અને અહીં થશે ફોર મિસિસ અંબાની, એવું થઈ શકશે. તો આવી રીતે આ 10 વાક્યો છે એકદમ સરળતાથી છે આપણે કરી શકશું. બરાબર છે. તો હવે આપણે આ જોયું કે ભાઈ આપણે યુઝ ઇનફનું આપણે જોયું. તો હવે આપણે રિમૂવ ઇનફ કરીને સો ધેટના છે હકાર વાક્યો બનાવતા શીખવાના છે. બરાબર છે. તો આપણે થોડા નીચે આવીએ. બરાબર છે. તો એના માટે આપણે જોઈ શકીએ કે વાક્ય કેવી રીતે છે બનાવી શકાય છે. ચાલો મિત્રો, બરાબર દેખાઈ ગયું છે. હવે આપણે વાક્યો છે બરાબર એને ન્યાય આપીએ કે કેવી રીતે છે એ કરી શકાય. હવે એ છે રિમૂવ ઇનફ, એટલે કે યુઝ સો ધેટનો. તો યુઝ અહીં સો ધેટનો કરવા માટે છે વાક્ય હકાર બનવામાં આવે છે. જો અહીં આપણે જે પહેલી સો ધેટ જોઈ હતી એમાં ખાલી એટલો જ ફેર છે કે ત્યાં કેન નોટ હતું કે કુડ નોટ હતું. અહીં ફક્ત કેન અને કુડનો જ ઉપયોગ કરેલો છે, નકારનો ઉપયોગ થયેલો નથી. બરાબર. વાક્ય જોઈએ તો કે ભાઈ કર્તાનો કર્તા, મયંકનું મયંક, ઇઝનું ઇઝ ક્રિયાપદ. હવે આપણે રચના મુજબ આવશે સો, એટલે આ સો લખ્યું. વચ્ચે આવશે વિશેષણ એટલે કે ક્લેવર. પછી આવશે ધેટ. આ ઇનફ છે એ નીકળી જશે. બરાબર છે. આ ઇનફ છે, ઇનફ ટુ છે એ આખું કાઢી નાખવું પડશે. સો ક્લેવર ધેટ. હવે આપણે કરતા છે એ આગળનો આ જે બંને કરતા છે તો અહીં જે કરતા આપેલો એનું સર્વનામનું રૂપ અહીં લેવું પડે. તો મયંક છે તો અહીં શું કરવું પડશે? એના માટે આપણે હી. વાક્ય સાદો વર્તમાન કાળ છે એટલે અહીં કરશું કેન. પછી વાક્ય છે ક્રિયાપદથી ઉપડે, ગેટ ગુડ માર્ક્સ. રેડી. બીજું વાક્ય, મોના વોઝ વાઇઝ ઇનફ ટુ એડવાઇઝ ઓલ. તો વાક્ય ભૂતકાળ છે એટલે કે મોના વોઝ. શો, આ જે ઇનફ છે નીકળી ગયું એની પહેલાં આપણે વિશેષણ આપેલું એટલે એની આગળ પાછળ આપણે સો ધેટ છે લગાડવાનું થાય. મોના વોઝ સો વાઇઝ ધેટ. મોના માટે અહીં શું કરશું આપણે? સી. કેન નોટ કરશું કે કુડ નોટ? તો કે ભાઈ વોઝ આપેલું છે એટલે આપણે અહીં કુડ છે કરવું પડે. હકાર વાક્ય છે એટલે સી કુડ જ રહેશે. સી કુડ. આ ટુ છે, ઇનફ ટુ છે, આખું નીકળી જતું હોય છે. તો સી કુડ એડવાઇઝ ઓલ. રેડી. આ રીતે છે વાક્ય બનાવશે. ત્યારબાદ છે ધ પોયમ ઇઝ શોર્ટ ઇનફ ટુ રિમેમ્બર ફોર હિમ. થોડું અલગ ન આવે ત્યાં લગીને આપણી મજા નહીં આવે. બરાબર. એટલે કે ધ પોયમનું પોયમ, ઇઝનું ઇઝ. આ ઇનફ ટુ નીકળશે એટલે એની આગળ આપણે વિશેષણ આપેલું હોય એની આગળ પાછળ આપણે સો વિશેષણ એટલે કે શોર્ટ ધેટ આવું લખવાનું થશે. હવે આ પોયમનું અહીં કરતાં શું થશે? ઈટ થશે? ના ના, એવું ન થાય. એટલે શું કરવું પડે? આપને અહીં જુઓ તમને ફોર હિમ એવું આપેલું છે, દેખાય? આ ફોર હિમનું શું કરવું પડશે? અહીં આપણે હી કરવું પડે. વાક્ય સાદો વર્તમાન કાળ છે એટલે અહીં શું થશે? કેન.
એટલે હી કેન રિમેમ્બર, બરાબર. આ પોયમ માટે છે એટલે આપણે અહીં કરવું પડશે ઈટ. હી કેન રિમેમ્બર ઈટ. એમાં ક્યાંય આપ્યું નથી, પણ એ આપણે જાતે લખવું પડે. એટલે આ બાબતમાં અહીં આપણે ધ્યાન રાખવું પડે. આ પોયમ માટે છે, ઈટ કરવામાં આવેલો છે, બરાબર. ત્યારબાદ છે છેલ્લું વાક્ય, હજી એક ચોથું. The question paper was easy enough to pass easily for us. તો આપણે લાઇનમાં જ વાક્ય લેવાનું છે. The question paper was ઇનફ ટુ નીકળશે. આ વિશેષણ છે એની આગળ પાછળ સો ઇઝી ધેટ. હવે અહીં ક્વેશ્ચન પેપર આપેલું છે, તો કર્તા તરીકે શું છે, તો કે અહીં આપને ફોર અસ આપેલું છે. તેનું શું કરવું પડશે, અહીં આપણે વી કરવું પડે, બરાબર છે. તો વી કરશું તો શું કરવું પડશે હવે, કેન નોટ કે કુડ નોટ, નકાર તો છે નહીં, તો શું થશે અહીં કેન અથવા તો કુડ. ભૂતકાળનું વાક્ય છે વોઝ, એટલે કુડ કરવું પડે, વી કુડ. ક્રિયાપદથી વાક્ય ઉપડે પાસ ઇઝીલી. તો ક્વેશ્ચન પેપર છે તો અહીં શું કરવું, પાસ ઇઝીલી વિથ સો ઇઝી ધેટ વી કુડ પાસ ઇટ. ઇટ છે અહીં મૂકવું પડશે ક્રિયાપદ પછી એનું આ વિશેષણ છે મૂકવામાં થશે, પાસ ઇટ ઇઝીલી, બરાબર. હવે આના પણ બીજા 10 વાક્યો છે આપણી પાસે પ્રેક્ટિસ કરવા માટે, કે જેનાથી તમે આ રચનાને બરાબર યાદ રાખી શકો, બરાબર. તો જોઈએ એ રચના આપણે. હવે આ જે આપ્યા છે વાક્યો, એમાં આપણે શું દૂર કરવાનું છે એની નીચે આપણે અંડરલાઇન કરી દઈએ છીએ. તો ઘાટું કાળું કરી નાખીએ છીએ ને, એટલે કે દેખાશે આપણે ઇનફ ટુ કાઢવાનું છે, બરાબર છે. દરેક જગ્યાએથી ઇનફ ટુ કાઢવાનું છે. હવે બીજું વધારે શું છે, બધામાં ઇનફ ટુ નીચે અંડરલાઇન નથી કરતો. હવે જે વાક્ય અલગ છે કે એમાં આપણે થોડો ફેરફાર કરવાનો છે, ત્યાં આપણે એ વાક્યને ટીક કરી દઈશું કે કયા ઉદાહરણ મુજબ થશે, બરાબર છે. તો અહીં 5મું જોઈએ તમે, તો એની અંદરમાં તમને ધ પોયમ ઇઝ ઇઝી ઇનફ ટુ રિમેમ્બર ફોર મી આપ્યું છે. તો આ ફોર મી દૂર કરીને આપણે એનું આઈ કરવાનું થશે, બરાબર. અને છેલ્લે જે સો ધેટવાળું વાક્ય બનશે એમાં છેલ્લે ઈટ કરવું પડે. શેના માટે, પોયમ માટે, બરાબર. ત્યારબાદ છે ધીસ રોડ ઇઝ શોર્ટ ઇનફ ટુ રીચ ધ સ્ટેશન ઇન ટાઈમ ફોર અસ, બરાબર. તો અહીં આપણે છે આ છઠ્ઠું વાક્ય પણ અલગ છે. આ ફોર અસનું છે, કરતા માટે છે આપણે વી કરવું પડશે. આ પર્સ છે તો એના માટે પણ આપણે ફેરફાર કરવો જોશે. ફોર મોના નીકળશે અને એનું શું કરવાનું, કરતા તરીકે ધેટ પછી મોનાનો ઉપયોગ કરવાનો થાય, બરાબર. અને છેલ્લે ઈટ મૂકવાનું. 8મા વાક્યમાં પણ ધ રિંગ વોઝ નાઇસ ઇનફ ટુ અટ્રેક્ટ મેની પીપલ. તો આની અંદરમાં પણ રિંગ છે, તો અહીં મેની પીપલ છે. તો અહીં કરતા તરીકે આપણે શું લેવું, ધ રિંગ વોઝ નાઇસ ઇનફ ટુ એટ્રેક્ટ મેની પીપલ. તો આમાં ફોર કેવું કાંઈ આપેલું નથી. તો આ વાક્ય કેવી રીતે કરાશે, તો કે ભાઈ આ વાક્યમાં એવી રીતે છે, ધ રિંગ વોઝ સો નાઇસ ધેટ, બરાબર છે. તો અહીં એના માટે ઈટ જ કરવું પડશે, બરાબર છે. એટલે આ વાક્યમાં છે બરાબર ધ્યાન આપવાનું થશે. આ આગળના જેવું જ છે, પહેલાં બીજા ઉદાહરણ જેવું જ છે. એટલે અહીં એનું ઈટ કરવું પડશે. એટલે ઈટ કુડ એટ્રેક્ટ મેની પીપલ, બરાબર છે. એટલે 8મું છે આપણે ટીક ન કરીએ તો પણ ચાલશે. એટલે આ જે 5, 6 અને 7 છે, આ 3 જ વાક્યો છે એ ત્રીજા ચોથા ઉદાહરણની જેમ કરવાનું થાય છે, બરાબર છે. તો બાકીના કોઈ એવા વાક્ય નથી કે જેમાં આપને કશું ખબર પડશે નહીં. તો આ રીતે આપણે આ 4 પ્રકારના જે રિઝલ્ટના જે છે રચના સહિત, તો એની આપણે વાત કરી છે. આને બરાબર તૈયાર કરવાથી છે આપણે રચનાઓ પણ મગજમાં બેસી જશે. અને અનેક જગ્યાએ વાક્યો તમારે ગુજરાતીમાંથી અંગ્રેજી બનાવવું હોય તો પણ કામ લાગે.
ફંક્શનની અંદરમાં કામ લાગે, કમ્પ્લીટ ધ સેન્ટેન્સની અંદરમાં કામ લાગે, રિસ્પોન્ડ ટુ સેન્ટેન્સની અંદરમાં કામ લાગે, તેમજ એડિટિંગની વાક્ય આપણે આપેલું હોય તો એમાં શું ભૂલ છે એ તપાસવામાં પણ આપણે ખૂબ જ સરળતા રહીએ. તો મિત્રો અહીં સુધી રાખીએ છીએ આપણે. ફરી પાછા નવા ટૉપિક સાથે છે, ફરી પાછું મળીશું આપણે. ત્યાં સુધી આપણે રજા લઈએ છીએ. મહાદેવ હર.